હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? જો મારી મમ્મી બોલી નથી આવતી, હે એટલી શરદી થઈ ને તોય અમારા હાટુ ભજીયા બનાવે. મારા હાટુ જો બટેટા વાળી પૂરી કરે. પેલા તારો વારો લઈ લીધો, પછી કુંભળિયા બારી માટે અને તમારી માટે મેથી ગોટા ને મરચા. મેથી ગોટા અને મરચા. આજે ઠંડી છે કેટલા આ ચટણી ઢાંકીને મૂકી દે. શરદી અઠવાડિયું થશે, સાઈડમાં કરી દે. જાતી નથી તો આજે કીધું ભજીયા ખાઈ નાખીએ. કાહાવ એકદમ થઈ જાય રેડી, કા વહી જાય. તો પેલા આને પૂરી કરી દઉં, પછી સરસ મજાના કુંભળિયા બનાવું અને પછી ગોટાનો વારો લઈ લઉં. ખાઈએ જ લેવાય, જીવીએ ત્યાં સુધી ખાવા જ જીવીએ છીએ આપણે. ખાવામાં ફોકસ કરને કા કાંથી એટલે જે થાવ હોય થાય. એટલે મેં કીધું આજે બનાવી નાખીએ. હા નહીં જાતા તેરે કો. આગળના વિડીયો બન્યા રહેજો, અમે તમને દેખાડીશું કેવી રીતના ભજીયા બને. એમ અને આવડે છે ને બનાવતો. કેવી રીતના ભજીયા બને એમ ને કેવી રીતના હું ખાઉં એમ કે હે એટલે એમ તો ન બોલ્યો. આગળના વિડીયો બન્યા રહીજો, કેવી રીતના હું ખાઉં ને એ તમને બતાવું. એક કાઢો પેલો તને કરતો બરોબર, પછી અમારો વારો. મિત્રો ગરમા ગરમ ભજીયા બને છે હો. હજી મેથી મરચા, મેથી, લીલું લસણ, ધાણા, મરચા, પછી મારા કાઢું તો મરચા તરેલા ખાવા જોઈએ. કાગળ્યું તેને માટે મરચા તળી. હજી તો ઘણી આઈટમ બનવાની છે. કુંભળિયા, ભજીયા બનાવમાં મમ્મી ખાય અમે. એમ મમ્મીના ભાગને અમે ખાઈ લઈએ આમ તો. એમ હવે ઉતાર લે ને હાલ છે એને જ કાસા પાકા છીદલા ને તો હાલે ને કાસા પાકા ધોળા ને રમવા જાય એટલે ધરી જાય. નો ધરી જાય પૂરી. અત્યારે જમે દો, અત્યારે કોઈ જવાનું છે. જમવાનું થઈ ગયું મોડું, 9:30 9:30 થયા છે. હા હો 10 થઈ ગયા, 9:30 નહીં. હવે તમારી માટે મરચા તરી દઉં પેલા. એમ ના કરે, બધા આખું વગરની કરીશ. જો મિત્રો આને કહેવાય મરચા તળેલા. ઉડે તો જાય હાય પેલા 7 વાગે છોડના. કાઢ ઓઈલું ને કા બાજુ પડી. એટલે તમે એકલા વગા ખાઈશો. લાવતો રકાબી. આ બધું તમારો વિચાર આવે. બોલો ભજીયા હાથે કોણ ખાય? મરચા તળેલા હવે ના નાખતો. નાખી દે ની એટલા માન ખાઈશું. અરે ઘટ છે મને ખબર છે, એટલા કઈ ન થાય. મિત્રો એટલા મરચા કોણ ખાતું હોય છે? અમારા ઘરના આ ખાઈ જાય મારા પપ્પા. હવે કુંભળિયાનો લોટ કરી લઉં. બેસી જા. બહુ મસ્ત છે. તારા માટે જ છે, તું ખાવા. આવો જાવ. હા ન્યા હું આ બેસી જા ને. કુંભળિયામાં જો લસણ, પછી ધાણા. આમાં તો ભાજી તો બે જ હોય, વધારે તો મરચા જ હોય તીખા. આ કુંભળિયા માટે. કુંભણિયા ભજીયાની તૈયારી આ લેવો મિત્રો. હવે નાખ દઈએ નિમક, સ્વાદ અનુસાર નિમક. હવે જશે સાડેલો લોટ, બેસન. બેસન. હાલો બેસન. બેટ કાઢવા કરવા તમે કઈ ખાતા નથી. તો તારા હારું નહીં વધે ભાઈ છે તો. ઓલે વખતે મેં બનાવ્યા હતા, મને વિચાર આવ્યો, મેં સાયખા જ નહીં મિત્રો. તને શાક ભાઈ નતા મળ્યા? સાયખા નતા. હું તો જોવા આવી તો થાળીમાં ગોટા પડ્યા હતા, પછી ગોટા ખાઈને રોડવી લીધું. આ કુંભળિયામાં તો શું હોય? સ્ત્રીનું કામ સમજો પપ્પા તમે, એ કેટલી મહેનતથી બનાવે.
તો તમે એની હારું છેલ્લે રાખો ય નહીં. હા ના ભાઈ રાખે હો પાછો. હા ભાઈ રાખે. હું તો નાનો છું હજી તમારે સમજાય તમારે મોટાઓને રખાય. એટલે તું અહીં શીખામણ દેવા તો આવ્યો, તું નાનો હોય તો શીખામણ દેવા થોડો આવ્યો અમને. આના કોઈ લોટમાં કઈ હોય નહીં કુંભળિયામાં. આખો પાકો કરવાનો હોય. આ કુંભણિયા હો ભાઈ. પપ્પા ભાઈ છે તો મમ્મી હાટું નહીં રાખે. મમ્મી કેટલી મહેનત થી બનાવે. હવે તું ગમે લેવા ચટણી લઈ લેજે રકાબી લે. કુંભળિયા તો મંડેરમાં વખાણાય હો. એના જેવા તો થાય જ નહીં હો. તમે ગમે તે કરો નહીં. દો હા મંડેરના કુંભળિયા કોઈએ મંડેરના કુંભળિયા ખાધા ચોક્કસથી કોમેન્ટ કરજો. એકવાર મારે ખાવા આવવા પછી મંડે. સીધું જોઈ લઈએ હવે. હા હાલો ટીવી જોતો તો ખાય એમ ને તો. કેમ છે તારે ઘણો તૈયાર? લાલ લાગ્યો આને. અને કકડિયા ખાવા કે તમારે કડકડિયા હો. તો પછી વાલ લાગે. બે કાઢવા થાય છે, એક તમારો ને એક મારો. ઈ તો સડે ને પછી જયારે ખબર પડે કેવા હોય. એમ તો તમારે તો એક માં છોડવી નાખો ને. હા એકમાં જ છોડવી ને. ના ના એમ તો કડકડિયા બીજી એકવાર કાઢીને તો જ કડકડિયા થાય, ને કડકડિયા નહીં થાય પાછા. લાવો થારી તો આ ગટિયા કહેવાય. ઓલા બોર આવે ને ગટિયા એનો ઓલું આવે એનો. હાલ આવે બીજો ખાડવો પૂરી દે. આમ આપણે બે માણો જ છે હારે બે જાય. ગોટાનો બે જ કાઢવો કરવાનો છે. બસ નોક નોકા હું બી છે બરોબર ને. એકાદે પૂરવા લાગો ને. એમાં ક્યાં એટલી મહેનત પડે છે પૂરવા લાગે. એમાં વાર લાગે મહેનત ને ક્યાં કરો. એક કાઢો પૂરો લાવો હું જોઉં. ના તાર નથી જોવું. કુંભણિયા ભજીયા આવો મિત્રો. આને છે ને પાછા નાખવાના છે પર એટલે કડકડિયા થઈ જાય. એમ જાણું બીજી વાર નાખીએ ને તો કડકડિયા થઈ જાય. હા મને ખબર નહીં તો હા કારણ તો પછી ખબર પડે હોય એમ તો. ખબર તો પડે ને, ખાવાની ખબર નહીં કરી પડે. શરદી છે એટલે એ તો કે મારા ભજીયા ખાવાનું મન થયું. બોલો જામી ગઈ અઠવાડિયું તો દવા પી. હવે જો આજે ભજીયા એકદમ ના ખાઈ લેવા. ક્યાં તો ઉપર ને ક્યાં તો નીચે હોય જાઉં. વાહ રે વાહ. જગત પાણી દવા લેવા જાઉં. કઈ નહીં, આ ભજીયા ખાય ને એટલે સારું થઈ જાય. તો દવા લાગુ ન પડે. હવે બીજી જગ્યાએ જાવ તો ન્યાય કઈ કે હા તે એમ જો આ ભજીયા ખાય એટલે કાલે ખબર પડી જાય બીજી જગ્યાએ જવું છે કે પછી. એટલે આપણે બહારનું ન ખવાય, ઘરે બનાવીને ખવાય એમાં કઈ વાંધો નહીં. બીમાર હોય ને તો બહારનું ન ખવાય, ઘરનું ખવાય. ઘરનું કહેવાય ને. હા હા તારું કામ મને ગમ્યું. બીમાર હોય ત્યારે આવું બનાવે ને મને મજા આવે. બીમાર હોય તો મને બહુ ખાવાનું મન થાય. એમ ને ડોક્ટર ના પાડે કે નહીં ખાવાનું. હું વધારે બીમાર પડી જાઉં. હવે આમાં તમે હાથ ફેરો કરો તો ગોટા લોટ બાંધી લો. બે કાઢવા કરવાની છે ગોટામાં તો આપણે બે જ છે. આમ તો એક થઈ જાય.
વાતોમાં પૈસા થઈ ગયા મિત્રો. હાલો મિત્રો, તો તમે જોઈ શકો છો ભજીયા મેથીના ગોટા બને છે. તો કેમ બાકી આપણું ખીરું લીલું ચમક હો. એકદમ આ તો મેથી ધાણા અને ભરપૂર લસણ. ગરમા ગરમ ભજીયા હો ભાઈ, ખાવાય તો આવી જજો શિયાળામાં સ્પેશિયલી. હાલો મિત્રો, આપણે બટેટા સાફ કરી ગયા છીએ. બટાટા સાફ કરી ગયો. મેથીના ગોટા નથી ખાવા? થોડાક તો ખાઈ કોઈને ખાવો હોય તો ખાય. થોડાક તો ખાઈ જાય. સારું હાલો તો જો આજનો વિડીયો ભજીયાનો અને કુંપડિયાનો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.